રાધે કૃપા ગૌ સેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં દાનનો બહુ મહત્વ છે. આપણે દાન બહુ કરતા હોઈએ છીએ. દાન ઘણીવાર કરવાનું મન પણ થતું હોય છે, વિચાર પણ આવે છે. પણ દાન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, અથવા દાન કરતી વખતે શું મનમાં હોવું જોઈએ, શું વિચાર હોવો જોઈએ, આપણે શું માનસિકતા હોવી જોઈએ, એના શ્રેષ્ઠ પ્રસંગ આપની પાસે આવ્યો છું. જરૂરથી સાંભળજો. મારી ચેનલ ત્યાર સુધી કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવી નવી સરસ મજાની સુંદર કથાઓ જે જીવનમાં ઉતારવા માટે, જીવનમાં કંઈક શીખવા મળતી હોય એવી કથા સાંભળી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક શિવ મંદિરના પૂજારી હતા. રાત્રિકાળમાં ભગવાન શિવજી એના સ્વપ્નમાં આવે છે. સ્વપ્નમાં આવીને કહે છે કે કાલે સવારે ઉઠી અને તપસ્વીઓ, મહાત્માઓ અને સમસ્ત ધર્મ પ્રેમીઓને અહીંયા આગળ સ્થાન ઉપર બોલાવજો આપણા મંદિરમાં. સ્વપ્નમાં આવી પ્રગટ થયેલા શિવજી આ વાત કરી એટલે સવાર પડી અને જેટલા દર્શનાર્થીઓ આવતા હતા તેમને સમાચાર મોકલ્યા. જેટલા પણ તપસ્વીઓ હોય એ બધા ધર્માત્માઓ, જે કોઈ દાનવીરો હોય મોટા મોટા, તેને અહીંયા બોલાવો. આવ્યા છે. આવીને જોવે છે. શિવજીના મંદિર પાસે જાય. પૂજા અર્ચન પૂરું થયું. પૂજારી મહાત્મા ભગવાનના ચરણમાં જોવે છે. ચરણમાં એક સુવર્ણનું પાત્ર ચમકતું, અંદર કોઈ હીરા મોતીથી જડિત વસ્તુ પડેલી છે. એ સુવર્ણ પાત્ર જોઈ અને નીચે લખેલું હતું કે જે સાચા ધાર્મિક હશે, સાચા દાનવીર છે, તેમને આ પાત્ર મળશે. આ તરફ પૂજારીજીએ કીધું કે જે સાચા ધર્મ પ્રેમીઓ હોય એના માટેની સભા થશે, શાસ્ત્રાર્થ થશે. જે શાસ્ત્રાર્થમાં જીતશે એને આ પાત્ર પ્રાપ્ત થશે, એને આ પાત્ર મળશે. આ સમાચાર પેપરમાં આવવા લાગ્યા. સમસ્ત ગ્રામજનો આદિ આજુબાજુના તમામ શહેરોને ખબર પડી હતી. અને આજે ઘટના બની રહી હતી કાશી ક્ષેત્રમાં બની હતી. કાશી ક્ષેત્રની અંદર સમગ્ર વિદ્વાન, શાસ્ત્રાર્થ, ધર્મ પ્રેમી બધા આવવા લાગ્યા. ધીરે ધીરે ભીડ જામવા લાગી. આ તરફ ભીડ જામવા લાગી એટલે બધાને પૂછવામાં આવે, શાસ્ત્રાર્થ થવા લાગે. કોઈ શાસ્ત્રાર્થ જીત્યો. એક બ્રાહ્મણનો દીકરો શાસ્ત્રાર્થ જીત્યો અને સુવર્ણનું પાત્ર પૂજારીએ હાથમાં આપ્યું અને આખું પાત્ર માટીનું થઈ ગયું. એનું તેજ હતું, બધું ચાલ્યું ગયું. આ જોઈ અને એ મનની અંદર ક્ષોભ કરવા લાગ્યો કે કેમ હું શાસ્ત્રાર્થમાં જીતી ગયો છું, પાત્ર કેમ માટીનું થઈ ગયું. એ પાત્ર પાછું પૂજારીના હાથમાં આપ્યું ત્યારે પાછું સુવર્ણનું પાત્ર થઈ ગયું અને હીરા મોતી જડિત જે હીરો હતો એ આખો સુવર્ણયુક્ત બની ગયો. એની અંદર જે તેજસ્વીતા હતી એ પાછી આવી ગઈ. ફરીને પાછા દાનવીરો જે હતા એમાં શ્રેષ્ઠ દાનવીર જે હતો એને હાથમાં પાત્ર આપવાનું કે લો તમારું પાત્ર છે. હાથમાં લીધું ને માટીનું થઈ ગયું. ઋષિ મહાત્મા બ્રાહ્મણ દેવતા વિચાર કરે છે કે આવું કેમ. જે દાનવીરો તો મોટામાં મોટો, ખૂબ સ્કૂલો બનાવી છે, ખૂબ સારા સારા ધાર્મિક સ્થળો, મંદિરો આદિ ઘણું બધું બનાવ્યું છે અને સાથે પેપરમાં પણ, છાપામાં પણ આપતા, પોતાનું દાનનું મહત્વ પણ કહેતા. પૂજારી મનમાં વિચાર કરવા લાગે કે આમને દાન તો કર્યું છે પણ મનની અંદર યશ, કીર્તિ, લાભ, પદ, પ્રતિષ્ઠાની ભાવના છે એટલા માટે આ દાન કર્યું છે. જેથી મોભો મળે, જેનાથી પદ મળે, જેને પ્રતિષ્ઠા મળે, માન સન્માન મળે, એટલા માટે દાન કરતા. એટલે ભગવાનના સ્વીકાર નથી. આમ ને આમ 6 મહિના સુધી ચાલ્યું પણ કોઈને આ પાત્ર મળ્યું નહીં, કોઈને સ્વીકાર થયું નહીં. જેટલા પણ આવે બધા હાથમાં પાત્ર લે અને માટીનું થઈ જાય. એની તેજસ્વીતા ઘટી જાય, તેજસ્વીતા ચાલી જાય. આ તરફ એક સમયમાં એક ગરીબ ખેડૂતનો દીકરો આવ્યો. એક ગરીબ ખેડૂતનો દીકરો ત્યાં આવ્યો. ત્યાં આવી અને હાથમાં સેતુર કપડામાં બાંધેલા છે અને હાથમાં લીધેલા છે અને ફાટેલો ધાબળો છે એ સાથે લઈને નીકળ્યા છે. આ તરફ જેટલા પણ દાનવીરો હતા તે વારંવાર આ ઘટનાને મને પાત્ર મળે, મને પાત્ર મળે એવું વિચાર કરી કરીને તે મંદિરમાં ખૂબ દાન કરવા લાગ્યા. એક ભાઈ ઘણા બધા દાન કરતા. એ સમયની અંદર કોઈ બ્લેન્કેટ એટલે કે ધાબળો વેચી રહ્યા હતા. એ ધાબળો વેચી રહ્યા હતા એ સમયની અંદર કોઈ એક ખૂણાની અંદર એક વૃદ્ધ માણસ જે કોઢી છે, આખા શરીરે કોઢ છે, શરીરની પીડા સહન થતી નથી, એ બૂમો વાળે છે, મને આપો, મને આપો. અને આ દ્રશ્ય ખેડૂતનો દીકરો જે ભગવાન માટે શેતુર નામનું ફળ લઈને જતો હતો, એ શેતુર નામના ફળ એની પાસે જઈ અને એના પગલે તું ખા, આ ધાબળું તું ઓઢજે. ઉદારતા બતાવી છે. એ આપ્યા. એ ઉદારતા બતાવી એ વ્યક્તિને આપ્યું. જે પીડિત થઈ રહેલો હતો વ્યક્તિ એને ખવડાવ્યું, એને દાન કર્યું. અને પછી ભગવાન શિવજીના મંદિર પાસે જઈ અને શિવજીને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. આ દ્રશ્ય પૂજારીજી, આમ તો 6 મહિના સુધી આ ઘટના બની એટલે પૂજારીજી વિચાર કર્યો જે પણ વ્યક્તિ અહીંયા શિવજીના દર્શન કરવા આવે દરેકને પાત્ર હાથમાં આપવું, એ શ્રેષ્ઠતા હશે
તો એની તેજસ્વીતા ક્યાંય જશે, એની શ્રેષ્ઠતા નહીં હોય તો તેજસ્વીતા ચાલી જશે. એ ખેડૂતના દીકરાને હાથમાં પાત્ર આપ્યું તો એવું ને એવું તેજસ્વીતા રહી, એ સુવર્ણયુક્ત જે પાત્ર તે સુવર્ણનું જ રહ્યું. એટલે ત્યારબાદ પૂજારીએ કીધું કે તમે શ્રેષ્ઠ દાનવીર થયા છો, કારણ કે તમે જે દાન કરો છો એની અંદર માન, પદ, પ્રતિષ્ઠા, મોભાની અભિલાષા નથી, એને પામવાના એની પાછળનો કોઈ સ્વાર્થ નથી, એની પાછળ કઈ લઈ લેવાની ભાવના નથી. એના કારણે ભગવાને આ પાત્ર તમને આપ્યું છે, તમે એનો સ્વીકાર કરો. સાહેબ, આનો અર્થ એવો થાય કે જીવનની અંદર દાન કરતા હોય ને ત્યારે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દાનની પાછળ આપણો કોઈ સ્વાર્થ ના હોય, ભલે પદનો સ્વાર્થ ના હોય, પ્રતિષ્ઠાનો, માન સન્માનનો સ્વાર્થ ના હોય, તો એ કરેલું દાન કામનું છે. જે દાનની પાછળ સ્વાર્થ ના હોય, નિસ્વાર્થ ભાવે દાન કરવામાં આવે એ દાન શ્રેષ્ઠ હોય છે. એની પાછળ કોઈ મનોકામના ના હોય, કોઈ અભિલાષા ના હોય, કોઈ ઈચ્છા ના હોય દાન કર્યા પછી કંઈ પાછું લેવાની. જો દાન કર્યા પછી મેળવવાની જો ઈચ્છા હોય તો એ દાન નથી કહેવાતું, એ વેચ્યું કહેવાય છે. વેચવા માટે દાનનો અર્થ થાય વહેંચવું, કોઈને આપવું. અને દાન આપવામાં સાહેબ ધ્યાન રાખો, કોઈ દિવસ કોઈને દાન આપવું, સાધુ, સંત, બ્રાહ્મણ, ક્યાંય પણ મહાદેવ મંદિર ક્યાંય પણ તમે દાન કરો ત્યારે એ વ્યક્તિને, કોઈ માણસને દાન કરો તો કોઈ દિવસ પોતાના ઘરે વ્યક્તિને બોલાવાય નહીં. કારણ કે આપણે દાન કરીએ છીએ તો દાન દેવા વાળો જાય દાન લેવા વાળા પાસે, કોઈ દિવસ દાન લેવા વાળો દાન દેવા વાળાના ત્યાં ના આવે. તો સાહેબ ધ્યાન રાખજો, જીવનમાં દાન કરો ને તો કોઈ દિવસ દાન દેવાનું હોય એ વ્યક્તિને આપણા ઘરે ના બોલાવવું જોઈએ, આપણે ખુદ સ્વયં જઈ અને દાન કરવું જોઈએ. માટે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. દાન કરો ત્યારે એવી રીતે દાન કરો કે આપણા મનની અંદર એ દાન કર્યા પછીની કોઈ અભિલાષા ના હોય, કોઈ ઈચ્છા ના હોય, કોઈ તૃષ્ણા ના હોય, તો એ કરેલું દાન 100% ચોક્કસ મને તમને શ્રેષ્ઠ ફળ આપે જ છે. માટે દાન કરવામાં ધ્યાન રાખવું. આપ સૌને આ પ્રશ્ન કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો. અને રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને રાધે રાધે.